મૌધામાં લૂંટના આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવતા કરુણ દ્રશ્યો સર્જાયા. આરોપીઓને બળબડતા તાપમાન ખુલ્લા પગે ધગધગતા રોડ પર ઉભા રાખવામાં આવ્યા. ધગધગતા રોડ પર ખુલ્લા પગે આરોપીઓ ઉભા હોવાથી તેમના પગ તાપમાં પડી રહ્યા હતા અને આ સમગ્ર દ્રશ્ય તમામ આરોપીઓ પૈકી એક આરોપીની નાની બહેન પણ જોઈ રહી હતી. આરોપી ભાઈની આવી હાલત જોઈ બહેન ધ્રુસકે રડી પડી. ધ્રુસકે રડતી બહેને પોતાના ભાઈને પગમાં ચપ્પલ પહેરાવવા માટે અનેક આજીજી અને વિનંતીઓ કરી, પરંતુ પોલીસ કાર્યવાહીમાં અડચણ ન થાય તે માટે એક મહિલા દ્વારા નાની બહેનને પકડી રાખવામાં આવી હતી. મૌધામાં તારીખ 1/4/2025 રોજ બપોરના સમયે 2,13,000 ટોટલ મુદ્દામાલની લૂંટ થયેલ હતી અને ફરિયાદી પોતે પતિ પત્ની રહેતા હતા. બપોરના સમયે ચાકુની અણીએ લૂંટ કરવામાં આવેલી હતી અને મૌધા પોલીસ દ્વારા તાત્કાલિક પાંચે પાંચ આરોપીની અટક કરવામાં આવેલ હતી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા દિન 2ના રિમાન્ડ મળેલા હતા. રિમાન્ડ દરમિયાન આરોપી કયા રસ્તાનો ઉપયોગ કરીને કઈ રીતે આખી ચોરીને લૂંટને અંજામ આપેલ હતો તે અંગેનું આરોપીને સ્થળ ઉપર લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ હતું અને રિમાન્ડ પૂરા થતાં નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે.